સ્વિટ્ઝરલેન્ડ સરકાર દ્વારા એક ઐતિહાસિક કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદા મુજબ જો કોઈ પણ મહિલા જાહેર સ્થળો પર બુરખામાં નજર આવશે તો તેને $1144 એટલે કે ભારતીય કરન્સી મુજબ અંદાજિત ₹1 લાખ નો દંડ ચૂકવવો પડશે. સ્વિટ્ઝરલેન્ડ સરકારના કાયદા મુજબ કોઈ પણ મહિલા જાહેર સ્થળો જેવા કે રેસ્ટોરન્ટ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, દુકાનો, જાહેર કચેરીઓ વગેરે પર હિજાબ, બુરખા કે અન્ય કોઈ પણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આ અંગે વર્ષ 2021માં બુરખા બેન નામથી એક સર્વે થયો હતો, જેમાં 51.21% સ્વિસ સિટીઝનોનું માનવું હતું કે બુરખા પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. જે બાદ સમગ્ર દેશમાં ઊંડી ચર્ચા, સરકારમાં વિવાદો અને મુસ્લિમ સંગઠનોના વિરોધ બાદ આ નિર્ણય બહાર પાડવામાં આવ્યો અને 1 જાન્યુઆરી 2025 એટલે કે બુધવારથી સ્વિટ્ઝરલેન્ડમાં જાહેર સ્થળો પર બુરખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમે તમને એ પણ જણાવી દઈએ કે બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો સંપૂર્ણપણે ઢાંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે સ્વિસ ગવર્મેન્ટે આ કાયદામાં કેટલીક છૂટછાટ પણ આપી છે, જે મુજબ જો સુરક્ષા, હવામાન, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ કારણોસર, કળા, મનોરંજન અને જાહેરાતોના કારણોસર કોઈ પણ મહિલા પોતાનો ચહેરો ઢાંકી શકશે. તમારું આ કાયદા વિશે શું માનવું છે જણાવો અમારા કમેન્ટ સેક્શનમાં અને જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે. ધન્યવાદ.